સમગ્ર સુરત શહેરમાં દરેક ઝોનના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પાણીપુરી વિક્રેતાને ત્યાં દરોડા પાડીને ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા। આરોગ્ય વિભાગ દ્વારા મોટા પ્રમાણમાં પાણીપુરીના જથ્થાનો નાશ કરવામાં આવ્યો। સમગ્ર પાંડેસરા વિસ્તાર અને વાલકપાટિયાના 10 જેટલા વિક્રેતાઓને ત્યાં કડક કાર્યવાહી કરવામાં આવી। ગંદકીમાં પાણીપુરી બનાવવામાં આવતી હતી અને આરોગ્ય માટે જે ખૂબ જ હાનિકારક હતી। મોટા પ્રમાણમાં પાણીપુરીનો જથ્થો નાશ કરીને દંડની કાર્યવાહી કરવામાં આવી તો કેટલીક જગ્યાએ નોટિસો પણ ફટકારવામાં આવી। ઉનાળામાં આવી વસ્તુઓ આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોય છે। આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડ્યા એટલે પાણીપુરી કેવી જગ્યાએ બનતી હતી, કેવા દ્રશ્યો હતા તે જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પર ચોંકી ઉઠ્યા। દરોડામાં પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં કેવી રીતે પાણીપુરી બનતી હતી તેની ગંદકી, તેના દ્રશ્ય જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓ પર ચોંકી ઉઠ્યા। પરંતુ લોકોના મુખેથી એ ચર્ચા થઈ રહી છે કે આરોગ્ય વિભાગ અધિકારીઓ હવે શા માટે જાગ્યા? પહેલાથી જ આવી રીતે ઉનાળાની સિઝન બેઠે અને આરોગ્ય વિભાગ અધિકારીઓને દરોડા પાડીને કડક કાર્યવાહી કરવી જોઈએ। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત। ફૂડ સેફ્ટી ઓફિસર એક્સેસ પટેલ અને આપણી સાથે જે જોડે એના આરોગ્યનો સ્ટાફ છે। હાલમાં આપણે ઉનાળાની સિઝનમાં પાણીપુરીનું વેચાણ થાય છે, જેના લીધે આપણે આરોગ્યને નુકસાન થતું હોવાથી હાલમાં પાંડેસરા વિસ્તારમાં, ગોવાલટ વિસ્તારમાં પાણીપુરીની જે પુરીનું બનાવવાનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે એ જગ્યાએ ચેક કરવામાં આવે છે। તેમજ પુરીનો નાશ પણ કરવામાં આવ્યો છે, નોટિસ આપવામાં આવી છે, તેમજ પેનલ્ટી કરવામાં આવી છે, નોટિસ આપવામાં આવી। કેટલી જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે? હાલમાં ગોવાલટમાં આપણે 10 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે અને આ પ્રમાણે કામગીરી હાલમાં કોર્પોરેશનના દરેક ઝોનમાં ચાલી રહી છે। આજે પાણીપુરી જે બનાવતા હતા કેવી જગ્યા હતી ને કેવી રીતે મૂકવામાં આવતી? જગ્યાઓ જે જોવામાં આવી છે આપણે બહુ ખરાબ હતી અને જેના લીધે આપણે બધો જેટલી પૂરી બની છે બધો નાશ કરાવી દેવામાં આવ્યો છે અને આ બધી સંસ્થાઓને બંધ કરી દેવામાં આવી।